નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। એક અપાર્ટમેન્ટના લિફ્ટમાં ફસાઈ જતા યુવકનું મોત। આદિવાસી પટ્ટા પર ધર્માંતરણને લઈ વિવાદ વકર્યો। ગેરકાયદેસર રીતે ભરેલા ખેરના લાકડાનો જથ્થો ભરેલા એક ગાડી ઝડપી પાડી। વલસાડ રેલવે પોલીસ દ્વારા ઝડપાયેલા દારૂનો નાશ કરાયો। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપીના છેવાડે આવેલ છીરી વિસ્તારમાં એક અપાર્ટમેન્ટના લિફ્ટમાં ફસાઈ જતા એક યુવકનું મોત નીપજ્યું છે। રામનગર વિસ્તારમાં આવેલ ચામુંડા હાઇટ્સ નામની બિલ્ડિંગમાં રહેતો એક યુવક બિલ્ડિંગમાં નીચે મોડી રાત સુધી બેઠો હતો। ત્યારબાદ ઘરે ઉપર જવા માટે લિફ્ટની રાહ જોઈ રહ્યો હતો। જો કે લિફ્ટ નહીં આવતા થોડો સમય લાગતા લિફ્ટના પેસેજના ફૂટેલા કાચમાંથી માથું નાખી લિફ્ટ આવી કે નહીં એ ચેક કરવા જતા એ જ વખતે ઉપરથી લિફ્ટ આવી જતા તેનું માથું લિફ્ટમાં ફસાઈ ગયું હતું। બનાવ બાદ બિલ્ડિંગમાં દોડધામ મચી ગઈ હતી। લોકોએ તત્કાલિક પોલીસ, તબીબ સહિત લિફ્ટ મેકેનિકને પણ જાણ કરી હતી। ત્યારબાદ તેને મહામહેનતે બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આમ લિફ્ટના પેસેજના તૂટેલા કાચમાંથી અંદર માથું નાખતા લિફ્ટ આવી જતા આ ઘટના બની છે। મોતને ભેટેલા યુવકની માનસિક સ્થિતિ અસ્થિર હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે અત્યારે તો હાલ આ મામલે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। वो आदमी करीब 11:30 बजे गार्डन में बैठा था। फिर वो गार्डन में से आया कि लिफ्ट ऊपर थी। लिफ्ट को नीचे बुलाया। लिफ्ट नीचे बुलाया, 2 महला से नीचे लिफ्ट आ रही थी। तो अब वो शायद क्या देखने के लिए क्या कर दिमाग उसका थोड़ा कमज़ोर था, तो वो कांच में देख रहा था कि लिफ्ट कहाँ पहुँची कहाँ नहीं पहुँची। तब तक लिफ्ट पहुँच गई उसके पास तक, तो वहाँ रुक गई। तो फिर हम लिफ्ट का हो गया क्या हो गया। तो 4-5 आदमी इधर घूम रहे थे। हमने दरवाज़ा खुला करेगा, दरवाज़ा नहीं खुला। फिर साहब फ़ोन किया, हमारा साहब ऐसा हो गया। फिर साहब भाग के आए तो लिफ्ट वाले को फ़ोन किए, एम्बुलेंस वाले को फ़ोन किया, उसको आया, तो डॉक्टर आया, सब देखा। लिफ्ट वाला आया, फिर लिफ्ट को ऊपर लिया, फिर उसको निकाले। हाँ, तो उसकी मौत हो गई। वहाँ एक आदमी आया था, लिफ्ट में जा रहा था। लिफ्ट चालू किया, नीचे नहीं आया। मुंडी थोड़ा ग्लास टूटा था 4 इंच का, उसी के अंदर मुंडी डाल दिया, उसी में आके अटक गया। उसके बाद हम लोग आया, पुलिस फ़ोन किया, डॉक्टर आया, उसको पकड़ से निकाला उसको। लिफ्ट में किस तरह से वो फंसा और क्या अच्छा हुआ? और लिफ्ट के अंदर ही उसका सिर चला गया था। उसको हम लोग देख नहीं पाया। फिर लिफ्ट ऊपर लिया तो उसके बाद निकाला गया। कितने टाइम से यहाँ पे रहने आए थे और वो कुछ मानसिक से वो कुछ? हाँ, मानसिक रूप से उसका तबीयत खराब है। उसका पिताजी ने हमको बोला तो दवा चालू है। कितने टाइम से रह रहा था वो? ज़्यादा 8 दिन। 8 दिन पहले रेंट पे आया लिफ्ट था। में ये मतलब ये घटना हुई तो ये इसकी जो मृत्यु है कैसे हुई है? मेरे तो हम लोग निकाला तो एक्सपायर मिला। ऊपर से लिफ्ट आई थी क्या? लिफ्ट ऊपर से वही दबाया था, लिफ्ट आ गई थी, लेकिन लिफ्ट नीचे नहीं आई, रुक गई उसी पे। એક તરફ રાજ્યમાં આદિવાસી પટ્ટા પર ધર્માંતરણને વિવાદ વકર્યો છે, ત્યારે ધરમપુરના પ્રવાસન સ્થળ મોટી કોરવડ ખાતે ખ્રિસ્તી સમાજનું દેવસ્થળ આસ્થાનું પ્રતીક ક્રોસ નિશાન હટાવવાની ચળવળ વલસાડ વહીવટીતંત્ર દ્વારા શરૂ થતા તેના વિરોધમાં આદિવાસી સમાજના નેતાઓની આગેવાનીમાં ધરમપુરમાં રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। ધર્માંતરણના મુદ્દા પર આરએસએસ આદિવાસી સમાજમાં ભાગલા પાડવાની કામગીરી કરી રહ્યું છે। આદિવાસી સમાજમાં તમામ ધર્મના લોકો રહે છે, જેઓને ભાગલા પાડી રાજનીતિ કરાઈ રહી હોવાના આક્ષેપો પણ આદિવાસી સમાજના નેતાઓએ કર્યા છે। ભારત બિન સાંપ્રદાયિક દેશ છે। ભારત દેશમાં તમામ ધર્મના લોકો રહે છે। નહીં આદિવાસી સમાજમાં લોકો તમામ ધર્મને માને છે અને શાંતિપ્રિય રહે છે। ઘરમંત્રના નામે આદિવાસીઓને જે બદનામ કરવામાં આવી રહ્યા છે તે તદ્દન ખોટી વાત છે। આરએસએસ દ્વારા આદિવાસી સમાજમાં બે ભાગલા પાડવાની ચળવળ ચલાવવામાં આવી રહી છે। આદિવાસી સમાજમાં ભાગલા પાડી ધર્માંતરણનો મુદ્દો ઉઠાવી આદિવાસી સમાજ પર રાજકારણ રમવાની કામ છે।
જે આ સરકાર અને આરએસએસ દ્વારા કરવામાં આવેલી છે એવા આક્ષેપો આદિવાસી સમાજના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં આ જ પ્રકારની કામગીરી ચાલતી રહેશે તો આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે. આદિવાસી સમાજમાં ખ્રિસ્તી ધર્મના લોકો સાથે છે અને ખ્રિસ્તી ધર્મ પાળનારા આદિવાસીઓ સાથે છે. ત્યારે જો આરએસએસ દ્વારા કોઈ સેવાનું કામ કરવું હોય તો આદિવાસી સમાજ માટે શાળાઓ કરવામાં આવે, હોસ્પિટલ ખોલવામાં આવે તેવી વાતો આદિવાસી સમાજના નેતાઓએ કરી હતી. અને આ તમામ ધર્માંતરણના મુદ્દાઓ જે છે એ આદિવાસી સમાજને બદનામ કરવાનું કામ આરએસએસ કરી હોવાનો આક્ષેપો પણ કર્યા હતા. मांगते नहीं किसी से भीख मांगते, जो जमीन सरकारी है वो जमीन हमारी है, जो जमीन सरकारी है वो जमीन हमारी है, इनको नीचे हमारी है, हमारी मांगे पूरी करो नहीं तो कुर्सी खाली करो, हमारी मांगे पूरी करो नहीं तो कुर्सी खाली. એટલે એક પ્રોત્સાહન જવા દેવામાં આવ્યું અમારી માંગણી સાથે. જય આદિવાસી જોહર. ધરમપુર તાલુકાના કોરવડ ગામે જે ખ્રિસ્તી સમાજનું આસ્થાનું પ્રતીક હોય જે ક્રોસ એને જે હટાવવાની વાત હોય એમાં તમામ ગામના લોકોનો વાંધો હોય જે બાબતે આજે પ્રાંત અધિકારી છે એને રજૂઆત કરવા માટે આવ્યા. આજે અમે ફક્ત વિનંતી સાથે એક ચેતવણી આપવા આવ્યા છે કે આ આદિવાસી સમાજ અને ખ્રિસ્તી સમાજનું આસ્થાનું પ્રતીક છે. ભારતીય બંધારણે દરેક લોકોને કોઈ પણ ધર્મ પાળવાનો અધિકાર આપ્યો છે. અમારા જ લોકો હિન્દુ ધર્મ પણ પાળે છે, અમારા જ લોકો મુસ્લિમ ધર્મ પણ પાળે છે, અમારા જ લોકો ખ્રિશ્ચન ધર્મ પણ પાળે છે. પરંતુ અમે બધા શાંતિથી હળીમળીને રહીએ છીએ, કોઈ વાત વિવાદમાં માનતા નથી. પરંતુ જાતિ વિગ્રહ ઉભો કરવાની જે વાત હોય એની સામે અમારો વાંધો છે. અન્ય જગ્યાએ દેવી દેવતાઓના મંદિરો છે એમની સામે અમને કોઈને વાંધો નથી. અને ફક્ત ને ફક્ત એક જ સમાજને ટાર્ગેટ કરી અને જે ક્રોસ હટાવવાની વાત હોય એની સામે અમને સખત વાંધો છે. આગામી દિવસોમાં અમારી ગામ સભા નક્કી કરશે, ગામના લોકો નક્કી કરશે અને ગ્રામ પંચાયતમાં ઠરાવ કરીને ઠરાવની કોપી અમે જે તે કચેરીમાં પહોંચાડીશું. હટાવવાની કોશિશ કરવામાં આવશે, બિલકુલ ચલાવી લેશું નહીં અને અમે હટાવવા દેશું જ નહીં પહેલી વાત. અને જો હટાવવાની વાત કરશે તો હજારો નહીં લાખોની સંખ્યામાં ભેગા થશું, ધરમપુર પણ બંધ કરાવી દઈશું અને આ નેશનલ છપ્પન પણ બંધ કરી દઈશું. ખ્રિસ્તી સમાજનો આસ્થાનું પ્રતીક ક્રોસ હટાવવાની જે ચળવળ ચાલી રહી છે એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. અને એક જ વિનંતી છે કે અમને કોઈની સાથે કોઈ વાંધો નથી, જે આસ્થાનું પ્રતીક છે એ જ જગ્યાએ હોવું જોઈએ અને લોકોની આસ્થા એની સાથે જોડાયેલી છે તો લોકોની આસ્થા સાથે રમવું ન જોઈએ. આરએસએસ જે આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના લોકો હિન્દુ ધર્મ પણ પાળે છે, ખ્રિસ્તી ધર્મ પણ પાળે છે, મુસલમાન ધર્મ પણ પાળે છે અને બધા હળીમળીને રહે છે. પરંતુ આરએસએસને એવું લાગે છે કે આદિવાસી વિસ્તારમાં હવે શિક્ષણથી લોકો આગળ વધી રહ્યા છે અને એના કારણે જ આરએસએસ અંદર આદિવાસી સમાજને લડાવીને આદિવાસી સમાજમાં વિગ્રહ કરવા માંગે છે. પરંતુ એ અમે થવા દઈશું નહીં. આદિવાસી વિસ્તારમાં જે ધર્માંતરણનો જે મુદ્દો ઉઠી રહ્યો છે અમારી દ્રષ્ટિએ એ તદ્દન ખોટો છે. એ લોકોને ફસાવીને માયાજાળમાં લાવીને એ જાણી જોઈને વિસ્તારમાં અશાંતિ ફેલાય એના માટેના આ ખોટો તત્વો દ્વારા ઊભું કરવામાં આવેલું ષડયંત્ર છે. પરંતુ કોઈ પણ જગ્યાએ કોઈ પણ લોકો આવી રીતે ધર્માંતરણ કરાવે છે એવી વાત અમારા વિસ્તારમાં અમારા કાન સુધી આવી નથી. આટલા વર્ષથી આરએસએસ છે તો અમારા વિસ્તારમાં સારી શાળાઓ ખોલવી જોઈએ, સારા આરોગ્યના સ્ટેશનો ખોલવા જોઈએ, હોસ્પિટલો ખોલવી જોઈએ. જો આરએસએસના એક લેટરથી આવી રીતે ક્રોસ હટાવવાની વાત કરતી હોય તો અમારા વ્યારામાં સરકારી હોસ્પિટલને ખાનગીકરણ થઈ રહ્યું છે. અમારા આદિવાસી વિસ્તારમાંથી અનામત નાબૂદ કરવાના ગતિ તેજવીજ ચાલી રહી છે. એની સાથે સાથે ચારણ ભરવાડ રબારીને આદિવાસીઓમાં સમાવી દીધા. તો એ મુદ્દે પણ આરએસએસ બોલવું જોઈએ. ફક્ત ને ફક્ત કેમ એ ખ્રિસ્તી ધર્મને ટાર્ગેટ કરે છે. આવનાર દિવસોમાં પણ અમે લોકોને સમજાવીશું. અમે આદિવાસી છે, અમે જમીન સાથે જોડાયેલા લોકો છે અને અમારા જ લોકો ખ્રિસ્તી ધર્મ પણ પાળે છે, હિન્દુ ધર્મ પણ પાળે છે. તો તમે જે રીતે અમે શાંતિથી જીવતા આવ્યા છે એ રીતે અમને શાંતિથી જીવા દેવા જોઈએ. આવી રીતે આરએસએસ લોકો પાસે અરજીઓ કરાવીને આવી રીતે સમાજમાં ભાગલા પાડવાનું બંધ કરે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ગેરકાયદેસર રીતે ભરેલા ખેરના લાકડાનો જથ્થો ભરેલા એક ગાડી ઝડપી પાડી.
વલસાડ રેલવે પોલીસ દ્વારા ઝડપાયેલા દારૂનો નાશ કરાયો. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લાના ધરમપુર વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ભરેલા ખેરના લાકડાનું જથ્થા ભરેલા એક ગાડી ઝડપી પાડી છે. સાથે જ વન વિભાગે એક આરોપીની પણ અટકાયત કરી ખેરના લાકડા અને ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત મુજબ ધરમપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસરને મળેલી બાતમીના આધારે વન વિભાગની ટીમે સિંધુબર રેન્જના મરલા બાલસોડ રોડ પર વોચમાં હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક શંકાસ્પદ ઇકો કારનો પીછો કરી તેને રોકાવી તપાસ કરતા અંદર મોટી માત્રામાં ખેરના લાકડાનો જથ્થો ભરેલ હતો. આથી પોલીસે ઇકો કાર ચાલક ધરમપુરના કુખ્યાત લાકડા ચોર શૈલેષ દેસાઈની અટકાયત કરી આ ખેરના લાકડાના જથ્થાને કબજે કર્યા હતા. મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારના જંગલોમાંથી ખેર અને શાક સહિતના લાકડાઓને ગેરકાયદેસર રીતે લઈ જવાતા ઝડપી પાડ્યા છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. ત્યારે આ કિસ્સામાં પણ ધરમપુર પોલીસે શૈલેષ દેસાઈ નામના કુખ્યાત લાકડા ચોરની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. વલસાડ રેલવે પોલીસ દ્વારા ઝડપાયેલા દારૂનો નાશ કરાયો.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. લાખો રૂપિયાના વિદેશી દારૂ પર ફેરવાયું રોલર. વલસાડ રેલવે પોલીસ દ્વારા ઝડપાયેલા દારૂનો કરાયો નાશ. લાખો રૂપિયાના વિદેશી દારૂ પર ફેરવાયું રોલર. વલસાડ રેલવે પોલીસ દ્વારા ઝડપાયેલા દારૂનો નાશ કરાયો છે. ભિલાડ ચેકપોસ્ટ નજીક 24 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો છે. લાખોનો દારૂ પર રોલર ફેરવાતા ફ્રોડ જાણે દારૂની નદીઓ વહી. રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂનો નાશ કરાયો છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. એક અપાર્ટમેન્ટના લિફ્ટમાં ફસાઈ જતા યુવકનું મોત. આદિવાસી પટ્ટા પર ધર્માંતરણને લઈ વિવાદ વકર્યો. ગેરકાયદેસર રીતે ભરેલા ખેરના લાકડાનો જથ્થો ભરેલા એક ગાડી ઝડપી પાડી. વલસાડ રેલવે પોલીસ દ્વારા ઝડપાયેલા દારૂનો નાશ કરાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.